નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષા માટેનું આઈએમપી પેપર લઈને આવી ચૂક્યા છીએ. ટોટલ માર્ક્સ રહેશે મિત્રો 50 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. સમય અને તારીખ છે મિત્રો, એ તમારે જે તારીખે હોય ત્યારે જો એની પહેલાં સાહિત્ય પેપર જોઈ લેજો. પ્રથમ પરીક્ષાને થોડીક વાર છે હજી, તો સાહિત્ય તમારા બધા પેપર જોઈ લેશો, સોલ્યુશન કરતા રહેજો. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકીના વિષયના પેપર પર તમને મળી જશે ચેનલ પરથી, સાહિત્ય જોઈ લેજો. તો જોઈ તો સેક્શન એ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. પહેલું છે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો ભારત આવવાનો જળમાર્ગ છે કોલંબસ, પ્રિન્સ હેનરી, વાસ્કો દ ગામા કે બાર્થોલોમ્યુ ડાયસ. તેમાં આપણો જવાબ રહેશે સી, વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. કોણે? વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. જવાબ રહેશે વાસ્કો દ ગામા. 1498. કાલિકટના બંદરે ઉતર્યો હતો, ત્યાંનો રાજા હતો જામોરી. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? તેમાં આપણે જોઈએ તો સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. ડી જવાબ રહેશે. પછી છે ત્રીજા નંબરનું, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું? તેમાં આપણો જવાબ હશે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક હતું મિત્રો લાકડાની વારી અને કુહાડી. આગળનો ક્વેશ્ચન છે, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તેમાં આપણો જવાબ રહેશે બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. જવાબ આવશે એ. કેટલો? એ જવાબ આવશે. તો સાહિત્ય જવાબ જોઈ લો. ભારત આવવાનો જળમાર્ગ, વાસ્કો દ ગામા, 1917ની રશિયન ક્રાંતિ, સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક લાકડાનો વારી અને કુહાડી. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતો? 389. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તેમાં આપણો જવાબ રહેશે એ કર્કવૃત્ત. આગળના ક્વેશ્ચન છે સાહિત્ય હવે આપણે જોઈ લઈએ. સેક્શન બી, યોગ્ય જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. ઉદાર ગવર્નર જનરલ, ભારતીય સમાજ સુધારક, મીઠા ઝેર જેવી યોજના, ભારત અંગ્રેજ સત્તાની શરૂઆત. તેમાં આપણું પલાસીનું યુદ્ધ, વિલિયમ બેન્ટિક, બક્સરનું યુદ્ધ, રાજા રામમોહન રાય અને ખાલસા. તેમાં આપણો જવાબ શું રહેશે? ઉદાર ગવર્નર જનરલ. તેમાં આપણો જવાબ રહેશે વિલિયમ બેન્ટિક. પછી છે ભારતીય સમાજ સુધારક, તો રાજા રામમોહન રાય. થોડું આપણે ઝૂમ કરી દઈએ પહેલાં. જો સાહિત્ય, ઉદાર ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક, ભારતીય સમાજ સુધારક રાજા રામમોહન રાય, મીઠા ઝેર જેવી યોજના. તો એમાં જવાબ આવશે મિત્રો, શું જવાબ આવશે? મીઠા ઝેર જેવી. ત્રણનું પાસમાં રહે મીઠો. ખાલસા અને ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત, તો બક્સરનું યુદ્ધ, પલાસીનું યુદ્ધ. તો સાહિત્ય તમારે આવી રીતે જવાબ ટીક કરી લેવાના રહેશે. નીચે જવાબ પણ આપેલા છે, જોઈ લેવા. પછી છે 7મા નંબરનો વિભાગ અ અને વિભાગ બ. 26 જાન્યુઆરી, બેવડું નાગરિકત્વ, સંસદનું નીચલું ગૃહ અને સંસદનું ઉપલું ગૃહ. તેના જવાબ સ્વાતંત્ર્ય દિન, લોકસભા, પ્રજાસત્તાક દિન, યુએસએ અને રાજ્યસભા. તેમાં પહેલાનું ત્રીજા હારે આવશે જવાબ પ્રજાસત્તાક દિન, બીજાનું ચોથા હારે જવાબ આવશે મિત્રો. એટલે કે બેવડું નાગરિકત્વ યુએસએમાં, સંસદનું નીચલું ગૃહ તેમાં જવાબ શું આવશે? લોકસભા, અને સંસદનું ઉપલું ગૃહ જવાબ આવશે રાજ્યસભા. સેક્શન સી, નીચેના પ્રશ્નોના, એટલે સેક્શન વાઇઝ આપણે એવી રીતે નથી, પણ તમે સાહિત્ય જોઈ લેજો. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે. પલાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. તો પલાસીનું યુદ્ધ ઈસવીસન 1757ના બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ કોલકાતાની કિલ્લેબંધી કરવા માંડી. સિરાજુદ્દૌલા અંગ્રેજોના ખટપટોથી વાકેફ હતો, આથી તેણે કિલ્લેબંધી તોડી નાખી. અને બાકીની બધી તમે માહિતી સાહિત્ય વાંચી લેજો. મીર જાફર બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, તેના બદલામાં મીર જાફરને અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થાય છે. પછી છે ટૂંક નોંધ લખવાની છે, જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશેની ટૂંક નોંધ. તો સાહિત્યનો જવાબ જોઈ લો, પોઝ કરીને વાંચી લેજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.
પછી છે ભારતમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની લાક્ષણિકતા જણાવો. તો આનો જવાબ પણ સાહેબ ટીક કરી લેજો. ભારતમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. પછી છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી તો સહાયકારી. 12મા નંબર છે ખાલી જગ્યાનો દિવસ યુએન ડે યુનાઇટેડ નેશન ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે તો 24 ઓક્ટોબર જવાબ રહેશે. શું જવાબ રહેશે આમાં? 24 ઓક્ટોબર. પછી છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે જવાબ રહેશે. અને ભીમરાવ આંબેડકર ખાલી જગ્યા હકને બંધારણનો આત્મા કયો છે તો બંધારણીય ઇલાજો. બંધારણીય ઇલાજોમાં જવાબ રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન. બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને ખાલી જગ્યા કહે છે. તેમાં જવાબ આવશે દોઆબ. પછી આગળનો ક્વેશ્ચન છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ અને ક્યારે બન્યો? તો નિયામક ધારાની જોગવાઈ અનુસાર ઈસવીસન 1773માં વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો હતો. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 24 ઓક્ટોબર 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો ગોપાલકૃષ્ણ ગોખલે રાજકીય ગુરુ હતા. દ્વીપકલ્પ એટલે શું? અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે અને તેની ઊંચાઈ? તો અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર છે અને તેની ઊંચાઈ 1722 મીટર છે. તો આવી રીતે તમારા ક્વેશ્ચનો 1-2 શબ્દોમાં છે એ સાઈઝ જોઈ લેવા. પછી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 4 ગુણ છે. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો. તો સાહિત્યના જવાબ ઠીક કરી લો. ધીરે ધીરે હું સ્ક્રોલ કરું છું. સાહિત્ય તમારા જવાબ જોઈ લેવા, પોઝ કરીને વાંચી લેજો. જાનમાલની હાનિ, સામાજિક પરિવર્તન, જૂન 1919ની વર્સેલ્સની સંધિ, દૂરગામી પરિણામો, કંપની શાસનની ભારત પર કઈ કઈ આર્થિક અસરો થઈ, એનો પણ જવાબ સાહિત્ય જોઈ લેવો. પોઝ કરીને વાંચી લેવું. પછી અસહકાર આંદોલનના કાર્યક્રમો બનાવ જણાવી તેની અસરો તપાસો. તો આ પણ સાહિત્ય જોઈ લેજો. હિમાલય નદીઓ અને દ્વીપકલ્પની નદીઓનો તફાવત સ્પષ્ટ કરવાનો રહેશે. સાહિત્ય પોઝ કરીને વાંચી લેવું. તો મિત્રો આ હતું આપણું સામાજિક વિજ્ઞાન ધોરણ 9નું પેપર. પ્રથમ પરીક્ષા માટે સાહિત્ય જોઈ લેજો. આપણે વધારાના ક્વેશ્ચનો પણ લીધેલા છે, આઈએમપી ક્વેશ્ચનો લીધેલા છે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.